અહીંયા છે મહાદેવનું મંદિર અને જો પાણી આખું ભરાઈ ગયું છે નેરું અહીંથી કઈ જવાય એવું નથી આગળ જો ડુંગરો કેવો સરસ મજાનો છે અને રવિના બેનની બે જણાના બે બેન ઊભા છે અને એને નથી આવવાનું બીક લાગે એટલે તો આપણે દર્શન કરી લેવી વરસાદ આવી જશે ને ઝાડોની સીડીઓ છત્રી એક જ લાવશે રવિના બેન ઉઠી લે છેવટે કરી જશે હવે આપણે નાસ્તામાં બનાવવાની છે કોરી ભેળ જય માતાજી બધા કેમ છો બધા મજામાં છો તમે આજે આવ્યા છે પહાડમાં પંચમુખે મહાદેવ ના અમારે જઈને નાસ્તો કરવાનો છે દર્શન કરવાના છે હાલો હું તમને દેખાડીશ તો જો ડુંગરા કેવા લીલા છમ થઈ જશે ખેતરોમાં મગફળી પણ લીલી છમ થઈ ગઈ છે ને વાતાવરણ એકદમ મસ્ત છે ને વરસાદ આવે એવું છે અને આગળ બધા હાલ્યા જાય છે અને ચોમાસું હાલી રહ્યું છે અને શ્રાવણ મહિનો છે પણ ભોળાનાથના દર્શન પણ થઈ જાય અહીંયા છે મહાદેવનું મંદિર અને જો પાણી આખું ભરાઈ ગયું છે નેરું અહીંથી કઈ જવાય એવું નથી તો આપણે આમ જવાનું છે પાણીની ઓલકોણની સાઈડ મંદિર છે ત્યાં જવાનું છે આપણે તો હાલો આપણે જઈએ ને આગળ જો ડુંગરો કેવો સરસ મજાનો છે તો વાતાવરણ કેવું મસ્ત છે ને જો આ નદીમાં કેવું પાણી સરસ મજાનું જાય છે ને આપણે ઓલા કાંઠે જવાનું છે તો આપણે જવાય એવું છે કે નહીં બીક લાગે એટલે તો આપણે ભોળાનાથના દર્શન કરવા જઈશું અને કોમેન્ટમાં તમે લખી નાખજો હર હર મહાદેવ તો મંદિર આવી જશે ને આપણે દર્શન કરવા જવાના છે ભોળાનાથના અને વડલો જો કેવો સરસ મજાનો મોટો વડલો છે ભોળાનાથના મંદિર આપણે આવી જશે ને ભોળાનાથનું મંદિર તો કેવું સરસ મજાનું છે આપણે દર્શન કરવાના છે અહીંયા શિવલિંગ જો તમે કેવડી મોટી મોટી છે આ છે દીપમાલા તો આપણે દર્શન કરી લેવી દર્શન કરીને વૈયા હશે આપણે ઉજાવન છે બધા કાઢે તો કૌશિકભાઈ બધાને લે છે વરસાદ આવી જશે ને ઝાડોની સીડીઓ છત્રી એક જ લાવશે રવિના બેન ઉઠી લે છેવટે કરી જશે ટાઈટ હોય છે કા ખુશી હવે આપણે જઈશું પહાડોમાં માથે આપણે વરસાદ આવી રહ્યો છે ઝરમર ઝરમર આપણે જઈએ પહાડો માથે જો કેવો સરસ મજાનો પહાડ છે સામે નદી છે તમે જોઈ શકો છો અને રૈનાબેન ની નથી આવ્યા તો જો અમે આવી ગયા છે પહાડો માથે તમે જોઉં છો આખા ખેતરમાં મગફળી લીલી છમ હવે આપણે નાસ્તામાં બનાવવાની છે કોરી ભેળ તો આપણે સાપા લાવ્યા છે રીતે સાપા પાથરીને પછી આપણે ભેળ બનાવવાની છે આપણે ડુંગળી મળવાની છે કચરો આપણે એક નથી નાખવાનો આપણે જબલામાં નાખશું એક તો હું કૌશિકભાઈ બે મળવા મળ્યા છે વરસાદ આવી જશે બધું ભીનું થઈ ગયું છે તો તમે ગામડાનો નજારો છો કે સરસ મજાનો નજારો છે સામે પહાડ છે અને નદી છે ને એની પાસે આપણે મંદિર છે મંદિરે આપણે દર્શન કરીને બી આવ્યા હતા
તો જો આપણે એટલા બધા નાસ્તો લાવ્યા છે પછી આપણે એની ભેળ બનાવવાની છે. તો તમે જોઈ શકો આપણે કેટલું બધું લાવ્યા છે. આપણે તોડીને પડીને આમ પેપરમાં નાખવાનું છે. આ તીખા સેવ મમરા, કેળાની વેફર, કચરો આપણે જબલામાં નાખશું કારણ કે પહાડોમાં પ્રદૂષણ પણ ન થાય અને કચરો જ્યાં ત્યાં નાખવો નહીં, કચરા પેટીમાં નાખો. તો જો આપણે કચરા પેટીમાં જ કચરો નાખશું જબલામાં, પછી ઘરે જઈને આપણે કચરા પેટીમાં નાખી દઈશું. તો જો આપણે એટલા બધા બબલા તોડીને નાખી દીધા છે. હવે આપણે એને ભૂકો કરી નાખશું. આપણે જે ડુંગળીનું કટિંગ કરી નાખ્યું હતું તે નાખી દઈશું. હવે આપણે ટમેટાનું કટિંગ કરી નાખશું. ટમેટાનું કટિંગ થઈ ગયું છે. આપણે આમાં નાખી દઈશું. મિક્સ કરી દઈશું. હવે આપણે લીંબુ નાખી દઈશું. ભેળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આવી જાવ બધા ભેળ ખાવા. તો જો બધા જમવા બેસી જશે ભેળ ખાવા. એક નંબર ભેળ બની છે. ભેળ મસ્ત બની. તમે પણ આવી ભેળ પહાડોમાં જઈને ભેળ બનાવજો અને નજારો એકદમ સરસ મજાનો છે. તો જો કે સરસ મજાના પથ્થરો પર આપણે બીજા છે ને કે સરસ મજાના છે. જોઈ શકો છો. આમાં શું હોય તો સુઈ શકાય. અને કૌશિકભાઈ, રવીનાબેન, ખુશીબેનની બધા છે કેવડા મોટા પથ્થર પર છે. અને શિરાગ ભાઈ છે ને બહુ મજા આવે છે અને માઇન્ડ ફ્રેશ થઈ જાય. અમે આવી ગયા છીએ એક ખોડિયામાં મંદિર છે તેને આવી ગયા છીએ. જો તો દર્શન કરી લઈએ. તો જો કેવડા મોટા પથ્થર છે એમાં ખોડિયામાં છે. તો અહીંયા ખોડિયામાં દર્શન કરવા હતા તો વાસીટી ભળી જતા બધા વાસીટી વીણવા મળ્યા. આવી ગઈ કે હું બહુ કે લઈ લો. તો ઘણા કેટલા બધા તકમરિયા છે. તમે તકમરિયા ખાધા થશે એમ જોઈ શકો છો. અને તકમરિયાનો છોડ આવા હોય જો કટોળા છે અને પહાડોમાં તો તકમરિયા બહુ થાય. રખડી રખડીને તરસ્યા થઈ જાય બધા પાણી પીવા મળ્યા. હવે પહાડમાં રખડીને થાકી જશે. આપણે જઈશું ઘરે. વિડીયો પસંદ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફેસબુક જતા તો ફોલો કરી દેજો. મળશું નડિયામ જશે. બાય બાય. જય માતાજી, જય હિન્દ.